પવનચક્કી પ્રોજેક્ટનો વિરોધ કર્યો, ફોન કરીને તંત્રને જાણ કરી અને એની કિંમત એક ખેડૂતે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી। ભાવનગરના શેળાવદર ગામમાં પવનચક્કીના પ્રોજેક્ટના વિવાદે હવે ભયાનક વળાંક લીધો છે। મારામારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયું છે। આ કેસનો સીધો હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો છે અને હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વિરોધ કરવાનો હક હવે જીવ આપીને ચૂકવવો પડશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું શેળાવદર ગામ છે, જ્યાં થોડા દિવસ પહેલા નાવલી નદી નામની એક નદી આવેલી છે અને નદીમાં પવનચક્કીના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું અને આ કામનું ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। ગામ લોકોનો આરોપ હતો કે તેમની રજૂઆત છતાં આ જે પવનચક્કીનું કામ છે તેને ચાલુ રાખવામાં આવ્યું। આ દરમિયાન ખેડૂત રમેશભાઈ જાદવે સમગ્ર મામલે સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ પરિવારનો આરોપ છે કે થોડા જ સમયમાં કેપી એનર્જી નામની એક કંપની છે અને એની સાથે સંકળાયેલા લોકો ત્યાં પહોંચી ગયા હતા। રમેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો અને લાકડીઓ તથા અન્ય સાધનોથી થયેલા હુમલામાં રમેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। રમેશભાઈને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। દિવસો સુધી તેઓ જીવન અને મોતની વચ્ચે ઝઝૂમતા રહ્યા, પરંતુ આખરે સારવાર દરમિયાન તેમનું મોત થયું અને હવે આ કેસ મારામારીમાંથી સીધો હત્યાના ગુનામાં ફેરવાઈ ગયું છે। આ મામલે મૃતકના ભાઈએ શું કહ્યું એ સાંભળી લો। મારું ગામ શેળાવદર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। શેળાવદર ગામની નાવલી નદીમાં પવનચક્કીના કામ ચાલતા મારા ભાઈ ના પાડવા જતા એ કેપી એનર્જીવાળા એ લોકોએ મારા ભાઈને 100 જણાએ માર્યા અને સરકારી હોસ્પિટલમાં અમે તળાજા લાવ્યા, ભાઈ નાથીને ભાવનગર લાવ્યા સરકારી હોસ્પિટલમાં અને વનીકરના ઝાડવા એના સોંપાવેલા એ કેપી એનર્જીવાળાએ કાઢી નાખેલા। તે દુન જ મારા ભાઈને ઓલું થઈ ગયેલું સોંપેલા હતા એ અને એટલું કેપી એનર્જીવાળાનું બળ છે તે કોઈને પંચાયતનું કોઈને સરપંચનું કોઈનું સાંભળતા જ નથી, એટલી દાદાગીરી વાપરે છે ગામ લોકોને। હા, ગામજનોએ વિરોધ કરેલો, અત્યારે બંધ છે। નદીમાં બે બાજુ રોડ છે, એ બાજુમાં પાણી બે આવશે તો ગામમાં હોવાળિયા ભરાણા હોય તો બે બાજુ ફેલાય ગામ લોકો બુડવામાં લાગે છે। હા, થાંભલા આવી જાય ઓળ ભરે ને સાહેબ, 100 જણા વિરોધ। અમારી માંગ તો નાય મળે, કેપી એનર્જી વાળાને ઓલું નાય મળે એ। હા, આવી રીતના ચાલુ છે, એટલી દાદાગીરી છે એની। મારા ભાઈને વાહામાં મારેલું છે, પગે મારેલું છે અને છાતીના ભાગે પાણા મારેલા છે અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલું છે। આ ઘટનામાં ડાટા પોલીસ જે છે, ડાઠાની પોલીસ મથક તેમણે કેપી એનર્જી કંપનીના સાથે સંકળાયેલા 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને હવે આ જે ખેડૂત છે રમેશભાઈ, તેમનું મોત થયું એટલે પોલીસે આ જે ગુનો હતો તેમાં હત્યાની કલમો ઉમેરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તંત્ર જે છે, જો આ ગામમાં પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો, વિરોધ થઈ રહ્યો હતો અને તણાવની માહિતી પણ સામે આવી હતી, તો પોલીસ દ્વારા સમયસર સુરક્ષાની વ્યવસ્થા કેમ ન ગોઠવાઈ હશે? અને જો સમયસર કાર્યવાહી થઈ હોત તો શું આજે એક ખેડૂતે પોતાનો જીવ બચાવી શક્યા હોત? અને બીજો સવાલ છે કે પ્રોજેક્ટ ચલાવતી કંપની સામે પણ જો વિકાસના નામે કામ થઈ રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે વિરોધ કરનારા લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે। શું કરોડોના પ્રોજેક્ટ સામે સામાન્ય ખેડૂતનો જીવ આટલો સસ્તો છે? આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોની માંગ છે કે માત્ર નીચલા સ્તરના લોકો સામે જ નહીં, પરંતુ આ ઘટનામાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તેમની ભૂમિકા પણ તપાસવામાં આવે અને કોના ઈશારે આ હુમલો થયો હતો તે પણ બહાર આવવું જોઈએ। હવે આ કેસમાં એ માત્ર ખેડૂતોના મોતનો નથી રહ્યો, આ કેસનો સવાલ છે શું ગુજરાતમાં વિકાસના નામે ખેડૂતોનો અવાજ દબાવવામાં આવશે? શું વિરોધ કરનારને માર મારી અને મોત આપવામાં આવશે કે પછી કાયદો ખરેખર જવાબદાર સુધી પહોંચશે? સ્વમાને ડાઠાના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આવી દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।